નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ કેબી વાર્તા સ્ટોરી પર હાર્દિક સ્વાગત છે. નાગ પાંચમનું વ્રત. શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. તે દિવસે વ્રત કરનારે સવારે વહેલા નાહી ધોઈને પાણિયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરીને નાગ દેવતાની પૂજા કરવાની હોય છે અને કુલેરનો પ્રસાદ ધરવાનો હોય છે. આ વ્રત કરનારે એકટાણામાં આગલા દિવસે પલાળેલા મગ, મઠ તથા બાજરી ખાવામાં લેવા. આ વ્રત કરનાર પર નાગ દેવતાની કૃપા થાય છે. તો ચાલો આપણે નાગ પાંચમની કથા સાંભળીએ. વીરપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક ડોશીમાં રહેતા હતા. તેમને 7 દીકરાઓ હતા. તે 7 દીકરાના લગ્ન થઈ ગયા હતા. તેથી 7 વહુ ભેગા જ રહેતા. ડોશીમાની 6 વહુઓ ભર્યા ભાદરિયા ઘરેથી આવેલી, પણ સૌથી નાની વહુને પિયરમાં કોઈ ન હતું. એટલે બધા તેને ન બાપી ન પીરી અને અનાજ કહીને મેણા ટોણા આપતા. એ બિચારી મૂંગે મોઢે બધું સહન કરી લેતી. ઘરનું બધું કામકાજ પણ એ નાની વહુ પર હતું. ઢગલો રોટલા ઘડે, વાસણ માંજે, ગાંસડો કપડાં ધોવે, તોય પેટ પૂરતું ખાવાનું ન મળે. ભાદરવો માસ આવ્યો, શ્રાદ્ધના દિવસો આવ્યા. ઘરમાં તપેલું ભરીને ખીર બની. સાસુ અને 6 વહુઓએ તો પેટ ભરીને જમ્યા, પણ નાની વહુને તો કોઈએ જમવાની સલાહે ના કરી. નાની વહુને ચડતા દી હતા, તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થાય, પણ કરે શું? કામ ખૂટે તો ખાવા બેસે ને. ત્યાં તો સાસુમાં તાડુકિયા, અલી નપીરી જોઈ શું રહી છે? વધ્યું ઘટ્યું ખાઈને નદીએ જઈ જલ્દી વાસણ માંજી આવ. નાની વહુ તો ખીર ખાવા મળશે એવી આશાએ ઝડપથી રસોડામાં ગઈ. ત્યાં જઈને તપેલામાં જોયું તો તપેલું ઠાલું ઠમ. એની આંખમાં તો જળજળિયા આવી ગયા. ભૂખ્યા પેટે એ એઠા વાસણનું તબડકું લઈને નદી તરફ ઉપડી. તેણે નદીએ જઈને બધા વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા. એમાં એક વાટકામાં કોઈની એઠે થોડીક ખીર હતી. નાની વહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ. તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો. એણે વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ઝાડ નીચે બેસીને નિરાતે ખીર ખાઈશ. નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં નહાવા ગઈ. નાહીને તેણે પેલા ઝાડ નીચે વાટકી મૂકી હતી. ત્યાં જઈને જોયું તો વાટકી ખાલી ખમ હતી. તેમાં સહેજ પણ ખીર નહોતી. નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડના થડમાં એક રાફડો હતો. રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી એ રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. તેને થયું કે નક્કી આ સ્ત્રી હમણાં મને ગાળો આપશે. પણ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે બોલી, હશે કોઈ મારા જેવી દુખિયારી, ભલે ખાઈ ગઈ. મારું પેટ જેવું ઠરે એવું એનું પેટ ઠરજો. નાની વહુએ તો ગાળું નહીં પણ આશીર્વાદ આપ્યા. આ સાંભળી નાગણી પ્રસન્ન થઈ ગઈ. તે રાફડામાંથી બહાર આવી અને બોલી, દીકરી, મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું. બોલ, એના બદલામાં તારે શું જોઈએ છે? તને કઈ વાતનું દુઃખ છે? નાની વહુની આંખમાંથી તો આંસુ સરવા લાગ્યા. તેણે બધી વાત કરી કે મારે પિયરમાં કોઈ જ નથી. આથી બધા મને મહેણા મારે છે અને મારી પાસે આખા ઘરનું કામ કરાવે એનો મને સહેજ પણ વાંધો નથી, પણ મને પેટ પૂરતું ખાવાનું નથી આપતા. અત્યારે મને સારા દાડા રહ્યા છે. થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે, પણ મારે કોઈ ભાઈ નથી કે કોઈ પિયરિયા નથી, તો હું ખોળો ભરવા કોને બોલાવું? આટલું કહેતા તો નાની વહુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. નાગણીને દયા આવી ગઈ. તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું, બેટી, તું રડીશ નહીં. આજથી અમે તારા પિયરિયા. જ્યારે તારો ખોળો ભરાવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે. નાની વહુ તો વાસણ લઈને હરખાતી ઘરે ગઈ. એને તો નાગણીએ દિલાસો આપ્યો હતો, એથી એને ઘણી શાંતિ મળી ગઈ હતી. આ વાતને થોડા દિવસ વીતી ગયા. ખોળો ભરવાનો દિવસ નજીક આવ્યો. આથી 6 વહુઓ તો તેને મેણા મારવા લાગી કે પિયરમાં તો બધું ઉજ્જડ છે, તો આ નપીરી અને ન બાપીને ખોળા ભરવાના આટલા બધા ઓરતા શાના છે? પરંતુ નાની વહુ તો કાંઈ બોલી નહીં. એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે સાસુમાં નાની વહુને સંભળાવતા બોલ્યા, અલી મોટી વહુઓ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો. હમણાં નાની વહુના
પિયરિયા આવી પહોંચશે, પોટલું ભરીને કપડાં અને સોનાના ઘરેણાં લાવશે. ત્યાં તો સામે ઘૂઘરમાળ ઘમકવા લાગી. નાની વહુ તો દોડીને બહાર આવી. બહાર આવીને જોયું તો 7 ગાડા આવતા હતા. 6 જેઠાણી અને સાસુમાં પણ બહાર આવ્યા. તેની બધાની તો આંખો ફાટી ગઈ. ગાડા નજીક આવ્યા ને ગાડામાંથી નાગદેવતા, નાગણ અને નાગકુમારો ઉતર્યા. જેઠાણીઓને તો કાપો તો લોહી ના નીકળે એવી દશા થઈ ગઈ. સાસુમાં તો વહુઓને સાથ કરવા લાગ્યા. અલ્યુ વહુઓ, ઝટપટ લાપસીના આંધણ મૂકો, મહેમાન આવી ગયા છે. એટલે નાગણીએ કહ્યું, અમે દૂધ સિવાય કાંઈ પણ પીશું નહીં, અમારા માટે બીજું કાંઈ ના બનાવશો. સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કથરોટમાં ઠરવા મૂક્યું. એમાં સૂકો મેવો મસાલો નાખ્યો અને નાગકુટુંબને દૂધ પીવા આપ્યું. તરત જ નાગકુટુંબ તો બધું દૂધ પી ગયું. પછી નાની વહુનો ખોળો ભરાયો. સોના રૂપાની પહેરામણી કરી, હીરા માણેકથી પગલાં ભર્યા અને બહેનને હીરના તો ચીર ઓઢાડ્યા. ખોળો ભરાયા પછી નાગણ બોલી, વેવાણમાં દીકરીને વિદાય આપો. સુવાવડ પછી 1.25 મહિને જાતે હું મૂકવા આવીશ. સાસુ તો આ બધું જોઈને હેપતાઈ જ ગયા હતા. એમણે તો 7 પેઢીમાં આવો વૈભવ જોયો નહોતો. સાસુએ તો નાની વહુને નાગકુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે આવ્યા. રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે કહ્યું, દીકરી, તું જરાય ડરતી નહીં, અમારી પાછળ પાછળ તું ચાલી આવ. દીકરી બોલી, ભલે નાગદાદા. પછી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ તેમની પાછળ પાછળ રાફડામાં ગઈ. અંદર જઈને જોયું તો નાની વહુને તો ભારે નવાઈ લાગી. અંદર તો એક સુંદર મજાનો રાજમહેલ હતો. આ રાજમહેલને જોઈને નાની વહુની બીક તો ગાયબ થઈ ગઈ. નાગમાતાએ તો ઘણા જ પ્રેમ ભાવથી દીકરીને હિંડોળે બેસાડી અને નાગકુમારો પણ એને પોતાની બેન માની તેની સાથે રમવા લાગ્યા. નાગણે કહ્યું, દીકરી, તું અહીં સુખ સાહેબીથી રહેજે, કોઈ જાતની ચિંતા કરતી નહીં. કામકાજ તો નોકર ચાકર કરશે, તારે તો ફક્ત એક જ કામ કરવાનું છે. આલે આ રૂપાની ઘંટડી. સવાર, બપોર અને સાંજે આ ઘંટડી વગાડીને નાગકુમારોને દૂધ પાઈ દેજે. નાની વહુએ કહ્યું, ભલે માં. આમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા. સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો ને જોત જોતામાં તો મોટો થવા લાગ્યો. એક દિવસ નાની વહુ ચૂલા પરથી દૂધની દેગડી હેઠી ઉતારી કંઈક કામકાજ માટે બહાર ગઈ. એટલામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ. તેણે ઘંટડી વગાડવા માંડી કે તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. દીકરો તેને જોઈને ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. તે ઘંટડી નાગકુમારોના પૂંછડા પર પડતા નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા અને બીજા નાગકુંવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા. એટલામાં નાની વહુ ત્યાં દોડી આવી અને દીકરાને તેને તેડી લીધો. નાગકુંવરોની આવી દશા જોઈને તેને અપાર દુઃખ થયું. ત્યાં નાગનાગણી પણ ત્યાં પહોંચી આવ્યા. નાની વહુએ તો તેમની માફી માંગી કે અજાણતા બાળકથી આ ભૂલ થઈ છે. નાગનાગણીએ કુંવરોને શાંત પાડ્યા, પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું. સમય થતાં નાગણ માતાએ નાની વહુને મનપસંદ ચીજ વસ્તુઓ આપીને સાસરે વળાવી અને કહ્યું, દીકરી, તું જરાય ચિંતા ના કરતી. જ્યારે તને કોઈ દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને ચાલી આવજે. નાની વહુ બધાને મળી પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ પર ભારે હેત ઉભરાઈ આવ્યા. તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. બીજી વહુઓને તેના ઉપર ઈર્ષા આવવા લાગી અને આ તરફ પેલા નાગકુમારોને થયું કે આ તો પેલા છોકરાને કરડતા નાગમાતાએ આપણને વાર્યા હતા, પણ હવે ત્યાં કોણ વારશે? આમ વિચારીને તેઓ નાની વહુના સાસરે ચાલ્યા. તેઓ છોકરાને કરડવા માટે ઘંટી નીચે સંતાઈને બેસી ગયા. થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંમરે ઠેસ વાગતા એ બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરોને. આ સાંભળી નાગકુમારો વિચારવા લાગ્યા કે બહેન તો હજી પણ આપણને કેટલા યાદ કરે છે. બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ. નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા. વહુને વાવને પગથિયે ઠેસ વાગી અને એ ફરી પાછી બોલી ઉઠી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરોને. નાગકુમારોએ બેનનો આટલો બધો પ્રેમ જોયો તો એણે કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા.
એક દિવસ મોટી વહુની દૂધની તપેલી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી. એ તો ગુસ્સે થઈને છણકામાં બોલી, અમારા રાંકનું દૂધ સીધને ઢોળાવી નાખો છો, તમે તો મોટા પિયરના છો, તમે તો કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો, પણ અમે શું કરીશું? નાની વહુને તો જેઠાણીની આ વાતનું ખોટું લાગી આવ્યું. એ તો છોકરાને લઈને ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ તેને આશ્વાસન આપી અને કહ્યું, દીકરી, તું અહીં 2-4 દિવસ રોકાઈને પછી તારા ઘરે જજે અને ઘરે જઈને વાળો કરાવ. હું ત્યાં ગાયો અને ભેંસો મોકલાવીશ. વહુ તો 2-4 દિવસ પિયર રહી અને પછી પોતાને ઘેર આવતી રહી અને તેણે વાળો કરાવ્યો. એટલામાં તો પેલા બાંડિયા બુચિયા વીરો પુષ્કળ ગાયો અને ભેંસો લઈને ત્યાં આવી પહોંચ્યા. બહેનનો તો આખો વાળો ભરાઈ ગયો અને બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી. આથી તેઓ પણ રાજી રાજી થઈ ગયા અને આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગ દેવતા, જેવા તમે નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા લખનાર, કથા વાંચનાર તથા કથા સાંભળનાર સૌને ફળજો. જય નાગ દેવતા. આશા કરું છું કે નાગ પાંચમીની આ કથા આપ સૌને પસંદ આવી હશે. જો અમારો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર કરો અને અમારી ચેનલ કેબી વાર્તા સ્ટોરી પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય રામાપીર.